છલાડાના અમરધામ ખાતે શિવકથાનું હર્ષોલ્લાસભેર સમાપન થયું। છલાડા અમરધામ ખાતે શિવકથા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું। છલાડા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંઘ સાહેબની 12મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય શિવકથા તેમજ સંતવાણી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ચુડા તાલુકાના છલાડા ગામે અમરધામ આશ્રમ ખાતે બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંઘ સાહેબની 12મી નિર્વાણ તિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્ત ભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબના સાનિધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ શિવકથાકાર મુકેશ ગિરિબાપુના મુખેથી ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિત્ય રાત્રિએ જગ પ્રસિદ્ધ સંતવાણી આરાધક ભજનિકો દ્વારા ભવ્ય સંતવાણી તેમજ રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમજ નિરંતર ભક્તિ ભોજન અને ભજન ત્રિવેણી સંગમની ધારાઓ વહેતી હતી, જેમાં અંદાજે 1.5 લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન તથા શ્રવણ કરવાનું તથા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। સમસ્ત છલાડા ગામના યુવાનો, બાળકો, વડીલો અને બહેનોએ ખૂબ જ ભાવથી શિવકથા શ્રવણ કરી અને આ સેવાયજ્ઞમાં સેવા કરી હતી। તે બદલ પરમ પૂજ્ય ભક્ત ભૂષણ જનકસિંહ સાહેબ બાપુએ કથાના સમાપન સમયે સૌ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। સીતારામ અમરધામ આશ્રમ છલાડા ખાતે હર્ષોલ્લાસ સાથે શિવકથાનું સમાપન થયું છે। પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંઘ સાહેબની 12મી નિર્વાણ તિથિ અંતર્ગત પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબના સાનિધ્યમાં પરમ પૂજ્ય વક્તા શ્રી ગિરિબાપુના શ્રીમુખેથી શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું હતું। તેમાં 1.5 લાખથી વધારે ભાવિક ભક્તો આવ્યા હતા, તેમજ ભોજન અને ભજન નિરંતર વહેતો હતો અને સાથે સાથે ભક્તિ દ્વારા ત્રિવેણી સંગમ પણ અહીંયા થતો હતો। રોજ દિવસે કથા અને રાત્રે રાસ ગરબા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન થતું હતું। તો આ કથા અંતર્ગત પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબ વતી આપ સૌ ભાવિક ભક્તોનો કે જે લોકોએ તન, મન અને ધનથી સેવા અર્પણ કરી છે એ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે આપને સીતારામ, ઓમ નમઃ શિવાય।